હવે તમે સમજો 5 વર્ષ થઈ ગયા વાતને. વચ્ચે હા વચ્ચે કિસાન સંઘ મોટી આંદોલન પણ કરતું રહ્યું. આમ તો કચ્છમાં આંદોલન આપણે જોયું થોડા દિવસ પહેલા જ 107 દિવસ આંદોલન ચાલ્યું. અને આટલું બરોબર મોટું આંદોલન થયા પછી સરકારે માન્યા કે હા ખેડૂતો સાચા છે. ત્યાં તમે પણ બરોબર જોતા હશો જે પ્રકારના વિડીયો આવતા હતા કે બહેનોને ખેંચી રહ્યા છે, દીકરીઓને ખેંચી રહ્યા છે, માતાઓને ખેંચી રહ્યા છે, કપડાં ફાડી રહ્યા છે, ખેડૂતો જોડે કેવી રીતે પોલીસ જુલમ કરી રહી છે. આ તમામ બરોબર વાતો તમે પણ જોઈ હશે. પણ મારે એ જાણવામાં રસ છે કે હવે તમે તો સાબરકાંઠાના છો. બરોબર સાબરકાંઠામાં માનવામાં આવે છે કે દૂધ ઉત્પાદકો વધારે સંખ્યામાં છે અને છે સરકાર છે કહે છે કે દૂધ સૌથી વધારે બમણું ઉત્પાદન થઈ રહ્યું છે. આપણે સફળ થઈ રહ્યા છે, ક્રાંતિ કરી રહ્યા છે, કરોડપતિ બધા જે ખેડૂતો બની રહ્યા છે. તો આવું કઈ છે તમારા વિસ્તારમાં? સાહેબ એક વાત કરું, જો દૂધ 24 કલાક ખેડૂત ના ભરે ને, ખેડૂત દૂધ ઉત્પાદકો 24 કલાક દૂધ ના ભરે ને, તો એ ગુજરાતમાં એટલું બધું બનાવટી દૂધ છે કે જે ના ઘરે ઘરે પહોંચાડવાની ક્ષમતા સરકાર રાખે છે. બનાવટી દૂધ, બનાવટી દૂધ સાહેબ, આજે દૂધની એટલી બધી બનાવટોનું દૂધ ઉત્પાદનમાં ઘટાડો થયો છે.